ધોરણ 11 બરાબર વાણિજ્ય વ્યવસ્થા પેપરનું સોલ્યુશન વોટ્સઅપ ગ્રુપમાં પણ આ વિડીયોની લિંક મુકાઈ જશે, તેથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે એને પણ જોઈ લેજો. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ચાલો તો આપણે શરૂઆત કરીએ જવાબ માટે. શું લખેલું છે મિત્રો કે સહકારી મંડળીમાં સભ્ય શું હોય છે? તો સભ્ય દીઠ મત આપી શકે છે. બરાબર. બીજું જોઈએ છે સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવાય છે? તો મિત્રો આમાં આવશે લોકશાહીની. બરાબર. નેક્સ્ટ જોઈએ સહકારી મંડળી એ શું છે? તો સભ્યોની સેવાઓનો હેતુ ધરાવે છે. ઓકે, સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલા વ્યક્તિ હોવી જોઈએ? ઓકે, તો 10 વ્યક્તિ ઓછામાં ઓછી હોવી જોઈએ. નેક્સ્ટ, સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાનો પ્રાધાન્ય આપે છે. કોને પ્રાધાન્ય આપે છે? તો સહકારી મંડળી. સહકારી મંડળી ડિવિડન્ડ શું હોય છે મિત્રો? ડિવિડન્ડ કાયદાને આધીન રહી ચૂકવી શકે. નેક્સ્ટ જોઈએ કે આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? તો કંપનીને. બરાબર ને. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? તો 2013. કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો મિત્રો આવશે આવેદનપત્ર દ્વારા. બરાબર. નેક્સ્ટ જોઈએ કંપની તેના સભ્યની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? તો નિયમનપત્ર. ઓપ્શન બી. બરાબર ને. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે? બરાબર. તો શું આવશે? કાયદેસરનું વ્યક્તિત્વ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો મિત્રો આમાં આવશે 5. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ કઈ છે? તો નામની કલમ. બરાબર. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો બી આવશે વૈયક્તિક માલિકી. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સહકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? તો ઓપ્શન આવશે ખાતાકીય સંચાલન. બરાબર. પછી કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય? તો આન્સર આવશે ખાનગી સાહસો. ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે. આ વિધાન ખોટું છે. 18માં જોઈએ જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો જરૂરી જમીન સરકાર પાસેથી તેમને જાતે ખરીદવાની રહે છે. આ વિધાન ખોટું છે. નેક્સ્ટ, ભારતીય રેલવે જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે? તો ખાતાકીય સંચાલન. ઓકે, 20માં જોઈએ કે સરકારી ખાતાની આવક ક્યાં જમા થાય છે? તો સરકારની તિજોરી. બરાબર. નેક્સ્ટ, સરકારની ખાતાઓનું સંચાલન કોના દ્વારા થાય છે? તો સનદી અધિકારીઓ. ઓપ્શન એ. કઈ નીતિ અપનાવ્યા પછી ભારતમાં વૈશ્વિક સાહસનો પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો? બરાબર. તો ઉદારીકરણ. આમાં આવશે ઉદારીકરણ. અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે કોનું ઉદાહરણ છે? બરાબર. જાહેર ખાનગી ભાગીદારી. બરાબર ને. જાહેર ખાનગી ભાગીદારી આવશે આમાં. ઓપ્શન 24માં જઈએ આપણે કે સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદારી હોય કે બિન નિવાસી ભારતીય હોય તો સંયુક્ત સાહસે કોની પરવાનગી મેળવવી પડે છે? તો ભારત સરકાર. બરાબર. ભારત સરકારે કયા વર્ષની વૈશ્વિકરણનો સ્વીકાર કર્યો હતો? 1991. નેક્સ્ટ જોઈએ આપણે મિત્રો સહકારી મંડળીનો અર્થ આપો. તો શું આવશે? સહકારી મંડળી એ પરસ્પર
પર સહકારથી આર્થિક હિત સાધવા રચાયેલી સંસ્થા. સહકારી મંડળીમાં વ્યક્તિઓ શા માટે જોડાય છે? તો સામાન્ય આર્થિક હિતો પૂરા કરવા વ્યક્તિઓ જોડાય છે. સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો સદસ્યોની સેવા અને આર્થિક કલ્યાણ કરવું. સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે છે? તો નોંધણી થતાં જ કાયદેસર અલગ વ્યક્તિત્વ મળે છે. કયા પ્રકારની સરકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વ્યાજબી કિંમતે પૂરી પાડે છે? તો આન્સર આવશે ગ્રાહક સરકારી મંડળી. શું આવશે? ગ્રાહક સરકારી મંડળી. નંબર 6, સરકારી મંડળીમાં સભ્ય રીતે એકમત એટલે શું? તો દરેક સદસ્યને એક મત મળવો. બરાબર. કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? મૂડી સંગ્રહ અને મોટા પાયે ઉત્પાદન માટે. બરાબર. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો 7. બરાબર. ખાનગી કંપનીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? તો 200. બરાબર. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું? તો સદસ્યની જવાબદારી તેના શેર મૂલ્ય પૂરતી જ હોય છે. એક વ્યક્તિની કંપની એટલે શું? તો એક વ્યક્તિ દ્વારા સ્થાપિત કંપની. બરાબર. સેબીનું પૂરું નામ શું છે? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ભેલનું પૂરું નામ શું? ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. જાહેર ક્ષેત્ર એટલે શું? સરકાર દ્વારા સંચાલિત ધંધાકીય ક્ષેત્ર. જાહેર ક્ષેત્રના સ્વરૂપોના નામ જણાવો. તો ખાતાકીય સંચાલન, જાહેર નિગમ, સરકાર, કંપની. ખાતાકીય સંચાલન એટલે શું? તો સરકારના વિભાગ દ્વારા સંચાલિત સાહસ. ખાતાકીય સંચાલનના 2 ઉદાહરણ આપો. તો શું આવશે? ભારતીય રેલવે પોસ્ટ વિભાગ. જાહેર નિગમન એટલે શું? વિશિષ્ટ કાયદા હેઠળ રચાયેલા જાહેર સાહસો. જાહેર નિગમન 2 ઉદાહરણ આપો. તો આવશે LIC, ONGC. બરાબર. નેક્સ્ટ જોઈએ 20. સરકારી કંપનીમાં સરકારી મંડળીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય છે? તો ઓછામાં ઓછું 51%. સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? તો ભારત સરકારના નામે. સરકારી કંપનીના સંચાલક મંડળ બધા જ સભ્યો નિમણૂક કોણ કરે છે? તો ભારત સરકાર. ધંધાકીય એકમનો સૌથી જૂનો સ્વરૂપ કયો છે? તો ખાનગી સાહસ. વૈશ્વિક સાહસનો અર્થ જણાવો. તો એકથી વધુ દેશોમાં કાર્ય કરતી કંપનીઓ. જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? સરકાર અને ખાનગી ક્ષેત્રની સંયુક્ત ભાગીદારી. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. તમે શ્લોક અને પણ જોઈ શકો. થેન્ક યુ મિત્રો, મળશું.